જય સિયારામ મિત્રો, વઢિયાર પંથકમાં જે શ્રી રામ કથા થઈ રહી છે, જ્યાં લોલાણા મુકામે, ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે. ત્યાં આપણે આજે જ્યાં ગૌશાળા જે બની રહી છે, ત્યાં ભવ્યથી ભવ્ય કથાનું આયોજન છે. શ્રી મા કનકેશ્વરી માતાના સ્વમુખથી કથાનો પ્રારંભ છે. ત્યાં આપણે આજે કથામાં જઈએ અને કથામાં શું સુવિધા છે તે આપણે જોઈએ. ચાલો. આ પાર્કિંગ છે, તમે મિત્રો જોઈ રહ્યા છો જે કથાનું. મિત્રો હવે તમે જે સામે જોઈ રહ્યા છો, જે કથાનો કેમ્પ કેવડો વિશાળ બાંધેલો છે, તમે જોઈ શકો છો. બાજુવાળો અન્નક્ષેત્રનો છે અને આ કથાનો છે. ચાલો હવે આપણે કથામાં જઈએ. અને મિત્રો કથામાં ભોજનાલય અને અન્નક્ષેત્ર જે જ્યાં છે ત્યાં આપણે આ વિડીયોમાં જોઈશું. અને સ્વયંસેવકો કેવી સેવા કરી રહ્યા છે, અહીંયા શું શું સેવા મળી રહી છે તે કથામાં આપણે જોઈએ. ચાલો. મિત્રો શ્રી રામ કથા ભોળેશ્વર ગૌશાળા. આ કથા 18/4/2026 કરીને 26/4/2026 સુધી રહેશે. અને મિત્રો આ કથામાં સાંજે રાત્રે 18 તારીખે, 22 તારીખે અને 24 તારીખે જે અવનવા કલાકારો છે, દેવાયત કવડ, ગોપાલ સાધુ, રાજભા ગઢવી જેવા અન્ય કલાકારો છે. હવે મિત્રો આપણે કથા અંદર આવી પહોંચ્યા છે. સામે કથા ચાલુ છે માં કનકેશ્વરીમાંના સન્મુખથી. હવે આપણે કથા જોઈએ. ચાલો. મિત્રો ભોળેશ્વર ગૌશાળામાં જે જમીન ગૌશાળાની છે, જે નીતિનગીરી બાપુએ તે આ જમીન ભેટ આપેલી છે, તે ગૌશાળા નિમિત્તે આપેલી છે, તેમને આપણે મળીએ. ચાલો. મિત્રો આ નીતિનગીરી બાપુએ પોતાની 8 વીઘા જમીન ગૌશાળાના લાભાર્થે આપી દીધી છે, ભોળેશ્વર ગૌશાળામાં આપી દીધી. આ યુગમાં પોતાના ભાઈને કોઈ પણ ખટકો જમીન ના આપે અને આ નીતિનગીરી બાપુએ પોતાની આખી જમીન અહીંયા ગૌશાળાના લાભાર્થે આપી દીધી હતી. મિત્રો આ હતો કથાનો મંડપ. આપણે કથા અંદર જે મા કનકેશ્વરીના સ્વમુખથી જે કથા અત્યારે આ પ્રારંભ છે ત્યાં આપણે જઈને આવ્યા છે. હવે મિત્રો આપણે બાજુમાં અહીંયા રસોડું છે, ત્યાં અહીંયા ભોજનાલય છે, તે જોવા જઈએ. ચાલો. મિત્રો તમે જોઈ રહ્યા છો, જે પાણીની સેવા ચાલુ છે અને ચાયની પણ સેવા છે અને એમ્બ્યુલન્સ મેડિકલની પણ સેવા છે. હવે મિત્રો અહીંયા મહાપ્રસાદનો જે ભોજનાલય છે ત્યાં આપણે ભોજનમાં જઈએ. ચાલો. અને ત્યાંનું રસોડું ઘર અને ત્યાં ભોજનાલય જોઈએ. ચાલો. મિત્રો વિશાળ ભોજનાલય અહીંયા છે, તમે જોઈ શકો છો. જે અન્નક્ષેત્ર અહીંયા મહાપ્રસાદ ચાલુ છે શ્રી રામ નામનો. હવે આપણે આ અન્નક્ષેત્ર જોઈએ. ચાલો. તો જે રસોઈ ઘર છે, જે આપણે કથામાં આવ્યા છે, રસોઈ ઘર છે, અહીંયા તમે જોઈ રહ્યા છો કે રસોઈમાં શું બની રહ્યું છે મહાપ્રસાદમાં, તે આપણે જોઈએ. ચાલો. એ મિત્રો સ્વયંસેવકો જે બધા કામ કરી રહ્યા છે તે આપણે જોઈએ. ચાલો. મિત્રો રસોઈ ઘરમાં રાંધવા માટે જે વાસણ છે એ કેવડા મોટા છે, તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા જે સ્વયંસેવકો છે જે સેવા આપી રહ્યા છે, જે કથાના લાભાર્થે. અને મિત્રો જે અહીંયા ભોજન બને છે, જે લાકડાનું બને છે, તમે લાકડાના ચૂલાથી બને છે, તમે જોઈ શકો છો. મિત્રો રસોઈ ઘર અંદર જે સ્વયંસેવકો છે કેટલા સેવા કરી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો અહીંયા રસોઈ ઘરમાં તમે જે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો, જે આખો મોહનથાળનો ટ્રેક્ટરનો ટોલો પાછળનો ભરેલ છે. આવા ટોલા અહીંયા કેટલા પડ્યા છે તમે ટ્રેક્ટરના તમે જોઈ શકો છો. અને અહીંયા જે ગાંઠિયા છે, બુંદી છે, અનેકો વગેરે વાનગીઓ છે અહીંયા. અને મિત્રો અહીંયા જે તેલના ડબ્બા ને એ બધું પડ્યું છે તે પણ આપણે વિડીયો જોઈએ. ચાલો. જય સિયારામ. કરો એમાં શું. મિત્રો આ હતો રસોડા ઘરનો જે વિડીયો આખો સંપૂર્ણ જે કથા અંદર જે રસોડું બની રહ્યું છે તેનો વિડીયો હતો. હવે મિત્રો આપણે જે કથાથી બહાર નીકળીએ, અહીંયા છાસની સેવા ચાલુ છે, તમે જોઈ શકો છો.
મિત્રો જે પાણીના ફિલ્ટરિયા પડ્યા છે તમે જોઈ શકો છો, જે જળસેવા ચાલુ છે. અને આ મિત્રો અહીંયા રાત્રે જે ડાયરા છે જે 18/4, 22/4 અને 24/4ના જે ડાયરા છે, આજે દેવાયત કવર છે. તો આપણે દેવાયત કવરના ડાયરામાં જે નાઇટે જ આવે. ચાલો હવે આપણે નાઇટનો શો જોઈએ. ચાલો, જય માતાજી. હવે મિત્રો આપણે દેવાયત કવરના ડાયરામાં આવી પહોંચ્યા છે. જે લોલાણા ગૌશાળા, જે ભોળેશ્વર ગૌશાળાના નિમિત્તે જે આ ડાયરો લોક ડાયરો રાખેલો છે, ત્યાં આપણે આજે આવી પહોંચ્યા છે. ત્યાં આપણે આ ડાયરો જોઈએ. ચાલો. એકાને મધરાતે મોરલી વગાડી રે મોરા, એ સુતી રાધાની દાદમાં જાગી રે હોરા, એ સુતી રાધાની દાદમાં જાગી રે હોરા. મિત્રો આવો જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ. જાગીને ભાગી તો માધવને મળવા.